તો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું 23મી મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તો ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે અત્યાધુનિક સુવિધાઓયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવરબોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે આ ફેસ્ટમાં ધરોઈ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સર, નામ અને હોદ્દો? સુમિતભાઈ, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર. સર, આગામી 23 તારીખના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવી અને જે સ્પોર્ટ એક્ટિવિટીનું ઉદ્ઘાટન કરવાના છે એના વિશે માહિતી આપશે. આવનારી તારીખ 23 મે 2025ના રોજ ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ધરોઈ વોટર ફેસ્ટિવલ 2025 માટે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે વોટર સ્પોર્ટ એક્ટિવિટીનું લોકાર્પણ અને શરૂઆત થઈ રહી છે, જે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ધરોઈ ખાતે પધારવાના છે. સર, આનાથી આ વિસ્તારને કેટલો ફાયદો થઈ રહ્યો છે? ધરોઈ પ્રદેશ વિસ્તારને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવા માટે સરકાર અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અન્વયે ગુજરાતના અને ઇન્ટરનેશનલ કે દેશ કક્ષાએથી ટુરિસ્ટો અહીંયા આકર્ષિત થાય અને અહીંની કુદરતી સૌંદર્ય અને અહીંયા ડેવલપ થવાવાળું ટુરિઝમ પ્લેસને સમજી શકે અને મજા માણવી શકે તેની શરૂઆત પેટે આ ધરોઈ ટુરિઝમ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે. આનાથી અહીંયા જે ધરોઈનું જે ડેવલપ થઈ રહ્યું છે અત્યારે એનાથી આજુબાજુના કયા કયા વિસ્તારોને ફાયદો થઈ રહ્યો છે? ધરોઈ રિજન ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોનું કનેક્ટ થવાથી તમામ પ્રવાસન સ્થળોને ફાયદો થશે. અહીંયા રહેવાની, ફરવા માટેની, એડવેન્ચર એક્ટિવિટીની તમામ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે. પાર્કિંગ વ્યવસ્થા તેમજ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ પ્રોવાઈડ થશે, જેથી કરીને આજુબાજુના વિસ્તારને રોજગારી અને અન્ય તકો મળશે.